નમસ્કાર વાલા દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે। તેમાં 1 એપ્રિલ 2026થી કેટલું પેન્શન મળવાપાત્ર થશે અને પેન્શનમાં એટલે કે એપ્રિલથી પેન્શનમાં જે ફેરફાર થવાના છે અને ઉંમર આધારિત જે પેન્શન મળે છે તેમાં પણ ફેરફાર થશે। ત્યારબાદ જે સિનિયર સિટીઝન કાર્ડ છે તેમાં પણ 1 એપ્રિલથી જે ફેરફાર થવાના છે તેની પણ વાત કરવાની છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે પેન્શનની વાત કરીએ તો મિત્રો આજે 31 માર્ચ 2026 અને આવતીકાલે 1 એપ્રિલ 2026 જે માર્ચ મહિનાનું પેન્શન મળવાપાત્ર થવાનો દિવસ છે। તો મિત્રો, હવે તમને પેન્શન જે તમને મોંઘવારી ભથ્થું 58% મળે છે તેના આધારે પેન્શન મળશે। તેમાં આપણે 3 રીતે પેન્શન મળવાપાત્ર થશે। તો મિત્રો, તેમાં પહેલું છે જે તમારું મૂળ પેન્શન છે તેમાં 58% એટલે કે મોંઘવારી ભથ્થું ઉમેરાશે અને જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તેમાં 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ ઉમેરવામાં આવશે। તો આ ત્રણેયનો જે ટોટલ થાય છે તે તમારું પેન્શન કુલ હશે। અને મિત્રો, જો કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તેમાંથી તમારા પેન્શનમાંથી કોમ્યુટેશનની રકમ પણ બાદ થઈ જે પેન્શન મળે છે તે તમારું મૂળ પેન્શન હશે મિત્રો। તો મિત્રો, હવે આપણે સિનિયર સિટીઝન અને ઉંમર આધારિત જે પેન્શનમાં ફેરફાર થવાના છે તેની તમામ વાત મિત્રો આપણે કરીશું। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર છે। તેમાં સિનિયર સિટીઝન કાર્ડ ન્યૂ બેનિફિટ 2026 હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભો આપવામાં આવશે। તેમાં આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પાડવાનો છે। તો મિત્રો, તેમાં કયા 8 લાભ મળવાપાત્ર છે? તો મિત્રો, સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને નીચે પ્રમાણે લાભો મળશે। તેમાં પહેલું છે પેન્શનની રકમમાં વધારો। 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શનની રકમમાં 15% સુધી વધારો મળશે। હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેમાં આરોગ્ય વીમા કવર ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધી કરવામાં આવશે। બેંક લોન પર વ્યાજમાં રાહત। તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધી વ્યાજમાં રાહત મળશે। ટ્રાવેલર ડિસ્કાઉન્ટની વાત કરીએ તો તેમાં રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળશે। ટેક્સના લાભોની વાત કરીએ તો તેમાં ટેક્સના લાભોમાં વધારો। ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટ ₹3 લાખથી વધારીને ₹3.5 લાખ કરવામાં આવી છે। અને મિત્રો, ત્યારબાદ દવા ખરીદી પર સબસિડી। જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% વધારાની છૂટ મળશે। ત્યારબાદ મિત્રો, હવે ડિજિટલ પેન્શન કાર્ડ। હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાય છે। ત્યારબાદ સિનિયર સિટીઝન પ્રાયોરિટી ડેસ્ક। તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનશે। અને મિત્રો, સરકારનો ઉદ્દેશ્યની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે। આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે।
ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શનની રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે. અને મિત્રો, લાભો મળવાની પ્રક્રિયાની વાત કરીએ તો આ લાભો એટલે કે આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે. પહેલેથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારો આ લાભ આપમેળે અપડેટ થશે. અને મિત્રો, સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ હેઠળ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, નાણાકીય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટી રાહત મળશે. સરકાર દ્વારા 1 નવેમ્બરથી લાગુ થનારા 8 નવા લાભો નાગરિકોને જીવનભર સુખાકારી અને સન્માન સાથે જીવનની તક આપશે. અને મિત્રો, ત્યારબાદ 8મા પગાર પંચ પ્રમાણે પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો મિત્રો, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થવાની શક્યતા છે, જેનાથી પેન્શનમાં વધારો થશે. વર્તમાનમાં ₹9,000 લઘુત્તમ પેન્શન સીધું વધીને ₹25,740 પ્રતિ માસ થઈ શકે છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શન અને પગારમાં મિત્રો આવી રીતે વધારો થશે. અને મિત્રો, સરકારના લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને અત્યારે રાહત આપનારા સમાચાર છે. તેમાં નવા પગાર પંચની મંજૂરી બાદ હવે એવી પ્રબળ અપેક્ષા રાખવામાં આવી છે કે પેન્શનરોના લઘુત્તમ પેન્શનમાં જંગી વધારો થઈ શકે છે. તાજેતરના અહેવાલ મુજબ નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹9,000થી વધારીને સીધું ₹25,000 કરવાની આસપાસ વાત છે. આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે, જે પગાર અને પેન્શનની ગણતરી માટેનું મુખ્ય સૂત્ર છે. આ સાથે જ સરકાર યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS લાવવા પણ વિચાર કરી રહી છે. આ નવા ફેરફાર દેશના 1.2 કરોડથી વધુ લોકોને વધતી મોંઘવારી સામે રક્ષણ મળશે અને નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા પણ વધુ મજબૂત બનશે. અને મિત્રો, પેન્શન વધારામાં ફિટમેન્ટ ફેક્ટરનો મોટો રોલ. કોઈ પણ પગાર પંચમાં પગાર અને પેન્શન કેટલું વચ્ચે તે નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા સૌથી મોટી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે 6ઠ્ઠા પગાર પંચમાં 1.86 હતું. આ 2.57ના ફિટમેન્ટને કારણે તે સમયે લઘુત્તમ મૂળ પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો. અને મિત્રો, હવે 8મા પગાર પંચ માટે એવા અહેવાલો છે કે આ ફેક્ટર 2.5થી લઈને 2.86ની વચ્ચે રહી શકે છે. જો સરકાર આમાં ઉચ્ચતર સ્તર એટલે કે 2.86નું ફિટમેન્ટ અપનાવે છે તો હાલનું ₹9,000 લઘુત્તમ પેન્શન સીધું વધીને ₹25,740 પ્રતિ માસ થઈ જશે. વધતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને જોતા, ખાસ કરીને નિશ્ચિત પેન્શન પર આધાર રાખતા નિવૃત્ત લોકો માટે આ એક ખૂબ જ જરૂરી અને મોટો વધારો માનવામાં આવી રહ્યો છે. હવે મિત્રો, આપણે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPSની પણ તૈયારી. તો મિત્રો, પગાર પંચના સુધારાની સાથે સાથે સરકાર પેન્શન સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ જે કર્મચારીઓને ઓછામાં ઓછી
25 વર્ષની નોકરી કરી છે તેમને નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 25% જેટલી રકમ પેન્શન તરીકે મળી શકે છે. અને મિત્રો આ ઉપરાંત આ યોજનામાં જે લોકોએ ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી પૂરી કરી છે તેમને પણ દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયાના પેન્શનની ગેરંટી આપવાની અપેક્ષા છે. અધિકારીઓનું માનવું છે કે આ નવી સિસ્ટમથી પેન્શનની ગણતરી વધુ પારદર્શક બનશે અને નિવૃત્ત થયા પછી આવક નિશ્ચિત થઈ શકશે. ભલે 8મા પગાર પંચની અંતિમ ભલામણોની જાહેરાત હજુ બાકી છે, પરંતુ 25,000 રૂપિયાના લઘુત્તમ પેન્શનની આશાએ દેશભરના પેન્શનરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. મિત્રો